ચેનલ ઓફ વડોદરા। વાઘોડિયા વેજલપુર ખાતે સમસ્ત ગુજરાત મુસ્લિમ ખત્રી 22 જમાતનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। મોંઘવારી અને સમયનો વ્યય અટકાવવા તેમજ સમાજના લોકો એકબીજા સાથે વાર્તાલાપ કરી સમાજના કુરિવાજોને દૂર કરવા સમાજમાં સમૂહ લગ્નનું આયોજન ખૂબ જરૂરી છે। ખત્રી સમાજ દ્વારા સમૂહ લગ્નની શરૂઆત વર્ષ 1963થી ખત્રી સમાજના આગેવાન દ્વારા કરવામાં આવી હતી। ગુજરાતમાં સમૂહ લગ્નની શરૂઆત ખત્રી સમાજની પહેલથી બીજા સમાજ દ્વારા પણ સમૂહ લગ્નની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે મુસ્લિમ ખત્રી 22 જમાત દ્વારા 22 ઉપરાંત સમૂહ લગ્ન કરવામાં આવ્યા છે। ચાલુ વર્ષે યોજાયેલ સમૂહ લગ્નમાં 38 જેટલા જોડાઓના નિકાહ કરવામાં આવ્યા હતા। ખત્રી સમાજના યુવાનો વડીલો આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે એડી ચોટીનું જોર લગાવી યોજનાબદ્ધ રીતે આયોજન કરતા હજારોની સંખ્યામાં બોડેલી, તેજગઢ, વડોદરા, ડભોઈ, પાવી, જેતપુર, રાજપીપળા, રાજપારડી, ભરૂચ, અમદાવાદ વગેરે સાથે મહારાષ્ટ્રના ખત્રી સમાજના લોકોએ સમૂહ લગ્નમાં ઉમટી પડ્યા હતા। ખત્રી સમાજના સખીદાતાઓ દ્વારા નવ દંપતીને 48 જેટલી ભેટ સોગાત આપવામાં આવી હતી। ઝોહર નમાઝ બાદ દુલ્હા દુલ્હનોની નિકાહ ખ્વાની કરવામાં આવી હતી। ત્યારબાદ મક્કા મદીનાની ટિકિટના લકી ડ્રો 7 નંબરના કપલ ખત્રી નિશાર અહેમદ તથા બુશરા બાનુ બોડેલીને ટિકિટ આપી હતી। આ સમૂહ લગ્નમાં સમાજના આગેવાનોએ અન્ય તમામ લોકોનો સમૂહ લગ્નને સફળ બનાવવા માટે મદદરૂપ થવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। વાઘોડિયા ખાતે યોજાયેલા સમૂહ લગ્નમાં હજારોની સંખ્યામાં ઉમટી પડેલા ખત્રી સમાજના લોકોએ આનંદ અને ઉલ્લાસ સાથે સમૂહ લગ્નને સફળ બનાવ્યો હતો। સમસ્ત ગુજરાતમાં ખત્રી 22 જમાતનું અહીંયા વાઘોડિયા મુકામે સમૂહ લગ્નનું આયોજન કરેલી છે। અહીંયા વાઘોડિયા ગામમાં આશરે 38 જોડાઓએ પ્રભુતાના પગલાં માંડેલા છે અને ગામે ગામ અમદાવાદ, સુરત, ગામડેથી બધી પબ્લિક અહીંયા ભાગ લેવા આવેલી છે અને આ કામ સમગ્ર ખત્રી સમાજે ઉપાડી લીધું છે જહેમતથી। સેવાઓની અંદર બધી રીતે આખા સમાજના લોકોએ ભાગ લઈ અને પૂરેપૂરું સફળ બનાવ્યું છે।
આમાં અહીંયા અમે પાર્કિંગની વ્યવસ્થા કરી છે, બીજું કે નિકાહનો મંડપ અલગ રાખેલો, રસોડાનો મંડપ અલગ રાખેલો છે, આવનાર મહેમાનો માટે સંડાસનું અને બાથરૂમ સંડાસની વ્યવસ્થા કરેલી છે, અહીંયા દવાખાનું ઉપલબ્ધ કરેલું છે, એક ઓફિસ બનાવવામાં આવેલી છે, ગિફ્ટનો મંડપ બનાવેલ છે, ઇબાદત કરવા માટે અને ઇબાદત ખાનું બનાવવામાં આવ્યું છે અને તમામ ખત્રી બિરાદરોએ આ સમગ્ર સમૂહ લગ્નને સફળ બનાવવાની તન મન ધનથી કોશિશ કરી છે અને સફળ થઈ છે.